નમસ્કાર. ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી 24 કલાકમાં ગુજરાતમાં 364 પોઝિટિવ કેસીસ કોવિડ-2019ના આવ્યા છે. આની સાથે એક બહુ સારા સમાચાર છે કે 316 જેટલા લોકો જે આપણા ત્યાં કોવિડ પોઝિટિવ હતા, ટ્રીટમેન્ટ લેતા હતા, એ આજે બિલકુલ સાજા થઈને ઘરે પાછા ગયા છે. 316. આ 24 કલાકમાં જ ટ્રીટમેન્ટ લેતી વખતે 7 એવા લોકોનું દુઃખદ અવસાન થયું છે કે જેમને આપણે કહી શકીએ કે જેમના મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે કોવિડ હતું, અને 22 એવા લોકોના પણ દુઃખદ અવસાન થયા છે કે જે ટ્રીટમેન્ટ કોવિડની લેતા હતા પણ એમની પહેલેથી અન્ય ગંભીર કોમોર્બિડ કન્ડિશનની બીમારી હતી અને આ ટ્રીટમેન્ટ દરમિયાન એમને કોવિડનું પણ સંક્રમણ થયું છે. પછી એની ટ્રીટમેન્ટ લેતા એ એક સેકન્ડરી કોઝ ઓફ ડેથ તરીકે પણ રહ્યું છે. તો આજે અત્યાર સુધી જે પોઝિટિવ દર્દી કોવિડ માટે છે એની સંખ્યા 9,268 9,268 થાય છે, અને જે સ્ટેબલ પેશન્ટ્સ છે એટલે જેને આપણે એક્ટિવ કહીએ છીએ એ પૈકી 5,101 લોકો બિલકુલ સ્ટેબલ છે, પણ 39 લોકો ક્રિટિકલ છે, વેન્ટિલેટરી કેર પર છે. અને આજ દિન સુધી એટલે આજના 316 વધતા અત્યાર સુધી જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે એનો સરવાળો કરીએ તો 3,562 3,562 એવા લોકો છે કે જે બિલકુલ કોવિડનું સંક્રમણ થયું હતું, પોઝિટિવ હતા, હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધું હતું અને પછી બિલકુલ સાજા થઈને ડિસ્ચાર્જ થયા. આજે આપણું ડિસ્ચાર્જ રેટ પણ ખૂબ વધીને 38.43% છે. 38.43% આપણી ડિસ્ચાર્જ રેટ છે. ટેસ્ટિંગની સંખ્યા પણ 1,22,297 થયું છે અત્યાર સુધી, અને છેલ્લા 24 કલાકમાં આપણે 2,760 જેટલા ટેસ્ટ કર્યા છે. આજે એ સિવાય બીજી એક અગત્યની વાત કહેવાનું છે. એક દુઃખદ એક અવસાન એક વ્યક્તિનું જે થયું હતું એના બારામાં મીડિયામાં પણ થોડાક રિપોર્ટ્સ આવ્યા છે. 4 મેના રોજ આ ભાઈ GCRI આપણી જે કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હતું એની અંદર એમાં એડમિટેડ હતા અને એમનું ત્યાં ટ્રીટમેન્ટ થતું હતું. 5મીએ એમને શ્વાસોશ્વાસમાં બ્રેથલેસનેસની તકલીફ પડી એટલે એમને સિવિલની જે કોવિડ-19 હોસ્પિટલ છે, મહિલા બાલ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમને ત્યાં આગળ શિફ્ટ કરવામાં આવ્યું અને એ 1200 બેડ ખાતે વોર્ડ નંબર 3 વોર્ડમાં શંકાસ્પદ, જેને કહીએ સસ્પિશિયસ, એટલે જેને આપણે કહીએ કે સસ્પેક્ટેડ કેસીસ છે કે શંકાસ્પદ હોય કે કદાચ કોવિડ હોય, એમાં એડમિટ પણ કર્યા. 5મી તારીખે એમનું જે સ્વોબ ટેસ્ટ હતું એ નેગેટિવ પણ આવ્યું છે, અને પછી ત્યાં ટ્રીટમેન્ટ કેમ કે લેતા 7મી તારીખે સવારે વહેલા એમનું દુઃખદ અવસાન થયું છે. અને એમના કેસ પેપર્સ ઉપરથી એમના જે ફેમિલી મેમ્બર્સના ફોન નંબર મળતા ત્યાંના ડૉક્ટર્સ, આપણા સિવિલના જે ડૉક્ટર્સ છે એ લોકોએ સતત પ્રયાસ કર્યો છે ફોન પર વાત કરવાનું, પણ ફોન બંધ આવેલું હતું. અને ત્યારબાદ ડોમમાં પણ બહાર તપાસ કરવામાં આવી હતી. એ એમના કોઈ પણ રિશ્તેદાર કે ફેમિલી મેમ્બર્સ સાથે ન હતા, કોન્ટેક્ટ નહોતું થઈ શક્યું, અને પછી 1200 બેડના કોલ્ડ રૂમ કે જ્યાં આવા જે બોડીઝ કે જેમને કોઈ સાથે ન હોય, ક્લેમ કરનાર વ્યક્તિ ન હોય, ત્યાં રાખવામાં આવે છે. એ રીતે બોડીને જે કોલ્ડ રૂમ છે, મોર્ચ્યુરી છે, ત્યાં રાખવામાં આવ્યું હતું. અને પછી આ એમના ફેમિલી મેમ્બર્સ પછી ત્યાંથી આવતા એમને ત્યાં મોર્ચ્યુરીમાં બતાવવામાં આવ્યું અને એમને આઈડેન્ટિફાય કર્યું છે. એટલે આ રીતની વિગત આ કેસમાં છે જે આજે શેર કરવા માંગતા હતા વિગત. આજે સાથે બીજા 2-3 અગત્યની બાબત પણ કહેવા માંગીએ છીએ કે આયુષ મંત્રાલય તરફથી આપણે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે જે ટોટલ ખાસ કરીને અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારોમાં આપણે જે ડિસ્ટ્રીબ્યુશન કરવાની કામગીરી કરી છે, ખાસ કરીને આયુષના મેડિસિન્સ 11મી તારીખે બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર જેવા વિસ્તારોમાં લગભગ 19,375 જેટલા કિટ્સ આપણે આપ્યા છે, જેની અંદર આ દવાઓ પણ છે અને સાથે સાથે બીજી પણ એમને
કોવિડ સાથે જે લડવા માટે માસ્ક વગેરે એમાં પણ થોડીક વિગત એમને કિટ્સમાં આપ્યા છે. 12મી તારીખે સરસપુર, ખાડિયા, ગોમતીપુર, દરિયાપુર અને ગુલબાઈ ટેકરા જેવા વિસ્તારોમાં આપણે આ રીતે આયુષની દવા એની કિટ્સ બનાવીને અને એ જ રીતે 13મી તારીખે શાહપુર, અસારવા, જમાલપુર, કાલુપુરના વિસ્તારમાં પણ 17,495 જેટલા કિટ્સ એમ કરીને 50,490 જેટલા આપણે કિટ્સની ડિસ્ટ્રીબ્યુશન કરી છે. આપને ખ્યાલ હશે કે ગુજરાત સરકારે ખાસ કરીને આ જે આયુષની દવાઓ છે, સમસમવટી અને બીજી પણ ટ્રીટમેન્ટ માટેની જે દવાઓ છે એ આપણે ખાસ દહેરાદૂન સ્થિત ઉત્તરાખંડમાં ત્યાં ઇન્ડિયન IMPCL ઇન્ડિયન મેડિસિન્સ ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડમાંથી એરલિફ્ટ કરી હતી આ બધી દવાઓ, અને સોમવારે બપોરે આપણા ત્યાં આવ્યું હતું. પછી ટીમ્સે એનું બધું ફરીથી પેકિંગ વગેરે કરીને એને આ રીતે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. સાથે આપણે 6મી માર્ચથી લઈને અત્યાર સુધી જે આયુષની દવાઓનું ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, એટલે અત્યાર સુધી અમૃત પેય ઉકાળા જેને કહીએ એ લાભાર્થી આપણે લગભગ 1,95,00,000 ઉપર લાભાર્થીઓને એટલે એટલા ડોઝીસ આપણે આપ્યા છે. અને રોગ પ્રતિકારક શક્તિવર્ધક સમશમની વટ્ટી પણ 13,71,000 જેટલા લોકોને આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે. અને હોમિયોપેથીની જે મેડિસિન છે આર્સેનિકમ આલ્બમ 30ની પોટેન્સી એ પણ આપણે 1,12,94,000 જેટલા લાભાર્થીઓ સુધી પહોંચાડી શક્યા છે. આમાં ઘણી સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્થાનિક આગેવાનો એ બધાના ઉપસ્થિતિથી પણ આ એક ખૂબ ઘણું આમાં કામ થયું છે. આજે છેલ્લે આપણે બે ખૂબ જ આપણા માટે પોઝિટિવ સ્ટોરીઝ કે જેના લીધે આજે આખી COVID-19 સાથેની જે લડાઈ છે એની અંદર આપણને ખૂબ સફળતા મળી શકે એવી બે મોટી વસ્તુઓનું જે આપણે પ્રયોગ અને પ્રયાસ શરૂ કરી છે. એક તો છે એક ઇન્જેક્શન ટુસિલિઝુમેબ. આ આપણે અલગ અલગ હોસ્પિટલ્સમાં, કેમ કે આની ખૂબ અસરકારકતા છે, એને પણ આપણે મોટા પ્રમાણમાં યુઝ કરવાની એક શરૂઆત કરી દીધી છે. આના લીધે એવા પેશન્ટ્સ કે જે બહુ ગંભીર હાલતમાં છે એ લોકોને પણ આના લીધે આ ઇન્જેક્શન આપવાથી, આ ખૂબ કિંમતી ઇન્જેક્શન છે પણ સરકારે એનું ગઈકાલે અમારી મીટિંગમાં લઈને એને અપ્રૂવ પણ કરી દીધી છે પરચેસ કમિટીમાં. અને પહેલાં પણ સ્થાનિક કક્ષાએ જે કેસીસમાં આ આપવાથી ફરક પડે એવી રીતે ડૉક્ટર્સને લાગે છે એ બધા કેસીસમાં આ દવાઈ યુઝ કરવાની એક પ્રક્રિયા આપણે શરૂ કરી છે. સાથે બીજા એક સારા સમાચાર છે કે આપને ખ્યાલ છે WHO દ્વારા જે સોલિડેરિટી ટ્રાયલ, જે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ આપણા માનનીય યુનિયન હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહ સાહેબને રિક્વેસ્ટ કરી હતી અને એ મુજબ એની પણ આપણને લાભ એમ્સની ટીમ પણ મોકલી હતી આપણા ત્યાં. અને એ જ રીતે આ એક અગત્યનું ટ્રાયલ આપણા ત્યાં જે કરવામાં આવી રહ્યું છે એ WHOની એક સોલિડેરિટી ટ્રાયલ છે. એની અંદર રેમડેસિવીર નામની એક પેટન્ટેડ ડ્રગ જે ગિલાડ USA એને પેટન્ટ ધરાવે છે, એની પણ દવાઓ આજે પહોંચી ગઈ છે. એટલે હવે આવતીકાલથી, અને આની પણ ખૂબ એફિકસી, અસરકારકતા છે. અને આપણે માનીએ છીએ, આપણી ધારણા છે કે આને યુઝ કરવાથી, અને એ જ રીતે બીજી એક દવા પણ આવી ગઈ છે જેનું નામ છે ઇન્ટરફેરોન. એ અલબત્ત લોકલી પણ થાય છે, પણ આ ટ્રાયલના ભાગરૂપે આ બંને આપણને મળ્યા છે. એને પણ એકદમ મોટા પ્રમાણમાં યુઝ કરવાથી ઘણા કેસીસમાં આપણે બચાવી શકીએ. અને આજે એઝ વી કન્ક્લુડ, એક ખૂબ જ પોઝિટિવ સ્ટોરી એક યંગ લેડી છે, અત્યારે વિડીયો પણ તમે જોશો, દર્શનાબેન દિનેશભાઈ ચૌહાણ કરીને. એમના ફાધર એ અમદાવાદમાં ઈશનપુરમાં રહે છે. એમના ફાધર સૌથી પહેલાં એમના ઘરમાં પોઝિટિવ હતા, પછી આ દર્શનાબેન, એમના બ્રધર, એમના મધર એ બધા પણ પોઝિટિવ ટેસ્ટ થયા. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં હતા અને ત્યાં એમના સમગ્ર અનુભવ કે સિવિલના 1200 બેડ હોસ્પિટલમાં કઈ રીતે ત્યાંના ડૉક્ટર્સ, નર્સિસે એમનું દેખભાલ કર્યું અને કઈ રીતે સાજા થઈને પાછા ઘરે ગયા છે, એમના અનુભવ કેવા હતા. એમને ખૂબ ત્યાંના ટીમને, ત્યાંના ડૉક્ટર્સને અભિનંદન પાઠવ્યા છે અને એમને સલામ પણ કર્યું છે. એ વિડીયો પણ આપણે બધા જોઈ શકીએ. તો ફરી બધાને અનુરોધ કે આપણે કોવિડથી ભય ન રાખીએ, પેનિક ન કરીએ. આપણે બિલકુલ એની સામે આપણી રોગ પ્રતિકારક શક્તિ અને મનોબળ જો આપણે દૃઢ કરીએ તો ચોક્કસપણે આપણે જીતી શકશું. અને
જેટલું બને આપણે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે અને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવાનું અને હેન્ડ વોશ, આ બધી વસ્તુઓ એકદમ રેગ્યુલરલી સિસ્ટમેટિકલી આપણે ફોલો કરીએ તો ચોક્કસ આપણા આજુબાજુ એક સુરક્ષા કવચ પણ આપણે બનાવી શકીએ. ધીરજથી આપણે બધા બિલકુલ આમાં સજાગ રહીએ. જે ફોલો કરવાનું છે એને બિલકુલ કડક રીતે કરીએ, પણ જરાય પેનિક થવાની જરૂરત નથી. સિચ્યુએશન કંટ્રોલમાં જ છે, કાબૂમાં છે, નિયંત્રણ હેઠળ છે. અને એઝ વી સી ડિસ્ચાર્જની સંખ્યા પણ ઉત્તરોત્તર ઘણી વધી રહી છે. એનો અર્થ થાય છે કે ઘણા લોકો આમાં ભલે ઇન્ફેક્ટ થયા હોય, હવે સાજા થઈને પાછા ઘરે જાય છે. નમસ્કાર. દર્શનાબેન દિનેશ ચૌહાણ, એમની જે સ્વવીતી, એમને જે અનુભવ કર્યું હતું એઝ અ કોવિડ પોઝિટિવ પેશન્ટ આપણા જ 1200 બેડના સિવિલ હોસ્પિટલમાં, એમના અનુભવ કેવા રહ્યા, ત્યાંના ડૉક્ટર્સ, નર્સિસ, આખી ટીમે કઈ રીતે એમને દેખભાલ રાખી, કઈ રીતે એમને પોઝિટિવ મનોબળ પણ એમને કોન્ફિડન્સ આપી, આત્મવિશ્વાસ આપ્યું કે જરૂર કોવિડ-19 સાથે લડીને જીતી શકશે, આપણે સાંભળ્યું. અને આજે સવારે મેં પણ સિવિલ હોસ્પિટલમાં આપણી બધી જે નર્સિસ છે, ડૉક્ટર્સ છે, ત્યાંની ટીમ સાથે ખાસ ઇન્ટરેક્ટ કર્યું છે. હવે ડેલી અમે આ રીતે ઇન્ટરેક્ટ કરતા હોઈએ છીએ અને એમાં પણ જોયું કે એ બધા જે સ્પિરિટ સાથે કામ કરી રહ્યા છે, ખરેખર આપણને બધાને ઇન્સ્પિરેશન, પ્રેરણા આપે એવી ટીમવર્ક થઈ રહી છે. સાથે બહારના પણ જે સારામાં સારા ટોપ મોસ્ટ તજજ્ઞો છે અમદાવાદના, એ લોકો પણ, જેમ ડૉક્ટર જીગર મહેતા, ડૉક્ટર તુષાર પટેલ, એમની સાથે પણ એ પણ રોજ ત્યાં રાઉન્ડ્સ લે છે અને એમના ઇનપુટ સાથે આપણે નાના નાના હજી પણ કંઈક સુધારા વધારા હોય તો કરી રહ્યા છે. અને સરકાર બિલકુલ ઈચ્છે છે કે જે પણ આપણે પ્રયાસો કરવા હોય, વી આર ટ્રાઇંગ આર બેસ્ટ ટુ એન્શ્યોર કે જેટલું બને પેશન્ટ્સ ત્યાં સરસ રીતે સાજા થઈને ડિસ્ચાર્જ થાય, જાય પાછા ઘરે સરસ રીતે. અને જે કેસીસમાં બિલકુલ એમને બચાવવાનું અઘરું હોય તો પણ વી આર નોટ ગિવિંગ અપ. ક્રિટિકલ કેર પેશન્ટ્સના પણ એક કેસમાં સરકાર પૂરી કોશિશ કરી રહી છે, બહારના એક્સપર્ટ્સને પણ લાવીને. તો અત્યારે જ આપે આ રીતે દર્શનાબેનના એક ખૂબ જ સારા સાફલ્ય ગાથા સાંભળ્યા, એમના અનુભવ પણ સાંભળ્યા. નમસ્કાર. नमस्कार. कल शाम के 5 बजे से आज शाम के 5 बजे तक गुजरात में कुल 364 जितने कोविड-19 के पॉजिटिव केसेस आए हैं. आज 316 जितने लोग बिल्कुल ठीक होके इलाज हो गया उनका पूरा, जो कोविड पॉजिटिव थे और जिनकी चिकित्सा हो गई है और अब सफलतापूर्वक उनका इलाज पूरा होने के बाद डिस्चार्ज होके घर वापस चले गए हैं. आज इन 24 घंटों में ही इलाज के दरमियान 7 ऐसे लोगों का दुखद अवसान हुआ कि जिनका प्राइमरी कॉज ऑफ डेथ है कोविड, और 22 ऐसे लोग हैं कि जिनका भी दुखद अवसान हुआ है, पर इनकी पहले से अन्य गंभीर कोमॉर्बिड कंडीशंस थी, अन्य बीमारियां थी और संक्रमण कोविड का भी लगा और इस वजह से उनका दुखद अवसान हुआ. तो कोविड जो है प्राइमरी कॉज ऑफ डेथ नहीं है. आज जितने टोटल पॉजिटिव पेशेंट्स हैं उनमें से हमारे यहाँ जो ट्रीटमेंट ले रहे हैं 5101 ऐसे लोग हैं जो बिल्कुल स्टेबल हैं और 39 ऐसे लोग हैं जो क्रिटिकल हैं, वेंटिलेटरी केयर पर हैं. और इसके साथ टोटल हमारा डिस्चार्ज जितने लोग हुए हैं आज तक, उनका नंबर हाथ आता है 3562, 3562. और अगर इसी को हम एज अ डिस्चार्ज रेट यानी कि डिस्चार्ज होने की प्रतिशत कितनी है, तो 38.43% लोग हैं ऐसे कि जो डिस्चार्ज होके वापस गए हैं. बाकी जैसे हम देख रहे हैं बड़ी मात्रा में लोग अभी भी एक्टिव यानी कि ट्रीटमेंट ले रहे हैं, चिकित्सा दरमियान हैं ये लोग. और अभी तक के जो कुल हमारे टेस्टिंग हो गए हैं 1,22,297 केसेस हैं कि जिसमें टेस्ट हो चुका है. और अगर हम इसका आज एक दो और पॉजिटिव चीज़ें आपके ध्यान पर रखना चाहते हैं. एक तो आयुष प्रभाग के प्रयासों से खास करके अहमदाबाद में जो हॉटस्पॉट है और ख़ास करके जो हमारे कंटेनमेंट जोन्स हैं उसमें वहाँ की लोकल टीम, म्यूनिसिपल कॉरपोरेशन की टीम्स और हमारे आयुष के टीम्स के साथ बहुत बड़े पैमाने पर आयुष की दवाइयों का भी डिस्ट्रीब्यूशन का काम
हो रहा है। जैसे 11 तारीख को 19,375 किट्स का डिस्ट्रीब्यूशन करने में आया है। साथ ही बहुत ही घनिष्ठ प्रयास सर्वेलेंस का भी टीम्स वहाँ पर कर रही हैं। एक एक घर डोर टू डोर जाके सर्वेलेंस का काम अहमदाबाद में भी कंटेनमेंट जोन में कर रहे हैं। वैसे ही 12 तारीख को 13,620 जितने किट्स का वितरण हुआ है और फिर 13 तारीख को 17,495 किट्स का वितरण। इस तरह से अगर इनका टोटल किया जाए तो 50,490 किट्स के जिसमें आयुष की दवाई है, इसका वितरण हुआ है लोगों के इम्यूनिटी, रोग प्रतिकारक क्षमता बढ़ाने के लिए। और इसमें भी खास आप लोग जानते ही हैं, लेकिन फिर हम दोहराना चाहेंगे कि सरकार ने खास प्रबंध किया। हमारे माननीय मुख्यमंत्री श्री विजय रूपानी साहब और हमारे माननीय डेप्यूटी सीएम साहब श्री नितिन पटेल साहब की नेतृत्व में सरकार ने ये तय किया था कि ये दवाइयाँ और भी, क्योंकि हमें बहुत ही बड़े पैमाने पर इसका डिस्ट्रीब्यूशन वगैरह अभी हम कर रहे हैं और गुजरात भर में लोगों की भी इसके लिए बहुत एक डिमांड आ रही है और लोगों को डिस्ट्रीब्यूट करने के लिए हमने उत्तराखंड में एक भारत सरकार की इंडियन मेडिसिनल प्लान फार्मास्यूटिकल कॉरपोरेशन लिमिटेड IMPCL में से इसको पूरा कल परसों एयरलिफ्ट किया था और कल पूरी टीम्स ने इसका पैकिंग किट्स बना के डिस्ट्रीब्यूशन किया है। इसी तरह से अमृत पेय उकाड़ा हमने जो डोजेस जितने लाभार्थियों को दिए हैं 1,95,81,81,000 उपरांत लाभार्थी को दिया है। और वैसे ही एक समशमनी वट्टी, ये गोली जो आती है, दवाई आती है, आयुर्वेदिक दवाई है, ये भी 13,71,000 के उपरांत लोगों ने इसका लाभ लिया है। और उसी तरह से एक और पद्धति होम्योपैथी की, जिन लोगों को होम्योपैथी में ज़्यादा रुचि है, श्रद्धा है और उनकी रोग प्रतिकारक शक्ति बढ़ाने के लिए आर्सेनिकम एल्बम 30 पोटेंसी वाली जो दवाई है, उसका डिस्ट्रीब्यूशन भी 1,12,94,000 से उपरांत लोगों ने किया है। आज और भी दो बहुत ही महत्वपूर्ण और अच्छी खबरें आपसे शेयर करना चाहते हैं। पहली कि हम जानते हैं कि खास एक दवाई है रेमडेसिविर, कि जिसकी अभी US, इटली, अन्य राज्यों में, अन्य राष्ट्रों में देखा गया है कि इसको यूज़ करने से कोविड 2019 की इसकी जो लड़ाई है पेशेंट्स में, इसको यूज़ करने से काफ़ी असरकारक नतीजा मिल रहा है। तो अहमदाबाद के भी और गुजरात के खास हॉस्पिटल्स को विद अहमदाबाद BJ मेडिकल कॉलेज, उसको ये खास करके WHO की एक सॉलिडेरिटी ट्रायल, उसमें अहमदाबाद को भी इन्वॉल्व किया गया है खास करके। इसमें ये रेमडेसिविर यूज़ करने का निर्णय भी भारत सरकार के साथ ये किया गया था और आज ये दवाई हमारे यहाँ पहुँच गई हैं। तो अब ये रेमडेसिविर के जो गिलाड USA का एक पेटेंटेड ड्रग है, इसको भी हम कल से यूज़ करेंगे। इससे भी अनेक जान को हम और भी प्रयास करके बचा सकते हैं। और वैसे ही इंटरफेरॉन एक और दवाई है जो भी इस ट्रायल WHO सॉलिडेरिटी ट्रायल में इसका भी यूज़ होगा। वैसे ही एक बहुत ही महंगी एक इंजेक्शन है टूसिलीजुमैब, इसका भी अंतर्राष्ट्रीय स्तर पर देखा गया कि इसको यूज़ करने से भी डिज़ीज़ जो कोविड है, इसमें से बहुत ही जो गंभीर पेशेंट्स हैं उनको बचाने में इसका बहुत अच्छा योगदान है। तो ये भी निर्णय सरकार कक्षा पर ली गई है। कल इसको बड़े पैमाने पे खरीदने का भी निर्णय लिया गया है और इसके पहले भी हमने प्रायोगिक धोरण पर अलग अलग हॉस्पिटल्स में इसका यूज़ शुरू किया गया है और इसके नतीजे, रिज़ल्ट्स बहुत ही एनकरेजिंग, बहुत ही पॉजिटिव, बहुत ही अच्छे उम्दे रिज़ल्ट्स हैं इसके आउटकम्स। तो ये भी हम आपको आने वाले दिनों में इसके जो साफल्य गाथा है वो भी शेयर करेंगे। आज फाइनली हम एक और भी अच्छी सक्सेस स्टोरी कहना चाहेंगे जो अभी आप देखेंगे। 26 अप्रैल को एक यंग एक महिला थी, दर्शनाबेन दिनेश भाई चौहान। उनके पिता पॉजिटिव निकले कोविड के और उसी तरह उनके घर में उनके भाई और उनकी माता श्री सभी पॉजिटिव निकले। तो ये तीनों, दर्शना, उनकी माता और उनके भाई, ये इन सबको सिविल हॉस्पिटल में एडमिट किया गया और इनमें काफ़ी स्वाभाविक है कि घबराहट थी, इनको चिंता हो रही थी, काफ़ी डर था। लेकिन वहाँ की जो हमारे टीम्स हैं, डॉक्टर्स हैं, नर्सेस, बहुत अच्छी देखभाल की, इनको सभी ट्रीटमेंट वगैरह भी अच्छी तरह से दी और सांत्वना भी दी, मनोबल भी इनको काफ़ी
कॉन्फिडेंस इनमें एस्टैब्लिश किया, विश्वास भी दिलाया कि आप बिल्कुल ठीक हो जाएंगे। और ये अहमदाबाद ईशनपुर के रहीश हैं, उन्होंने अपना जो एक फीडबैक है, उनका अनुभव कैसे रहा वो शेयर किया है। और इसे देख के पता चलता है कि हमारे जो डॉक्टर्स, नर्सेज, भले ये एक बहुत ही कपरी परिस्थिति है, सब अभी इस युद्ध में, लड़ाई में सब बिल्कुल कोशिश करके दिन रात मेहनत कर रहे हैं, और इसके बावजूद सब अपने पॉजिटिविटी के साथ इसमें लड़ रहे हैं। ये हमारे वाकई कोविड वॉरियर्स हैं जो सही मायने में कोशिश कर रहे हैं। आज सवेरे सिविल हॉस्पिटल के अस्मिता भवन में इनमें से कई सारे नर्सेज और नए हमने पेशेंट अटेंडेंट्स का भी रिक्रूट किया है, रेड क्रॉस के संयुक्त एक संकलन में रह के। और वैसे ही मुनि सेवा आश्रम गोरज से भी ऐसे हमें पेशेंट अटेंडेंट्स के काफ़ी सारे ऐसे यंग लोग मिले हैं जिनको हमने एनरोल किया है। और इस तरह से इन सब के साथ भी हमने आज मीटिंग की थी, डॉक्टर्स के साथ, नर्सेस के साथ। और ये सब बड़े ही एक अच्छी भावना के साथ कोशिश कर रहे हैं कि दिन रात वहाँ काम करके अच्छे से पेशेंट्स का डिस्चार्ज रेट बढ़े, जल्दी से अच्छी चिकित्सा हो, लोग घर वापस लौटें। और ये एक बयान दर्शनाबेन दे रही हैं जो आप सब देख सकते हैं। नमस्कार। Namaskar. Between 5 p.m. yesterday and 5 p.m. today, Gujarat has recorded 364 positive cases of COVID 2019. We've had 7 people who have unfortunately died with COVID as the primary cause of death. There have been 22 other people who have also unfortunately died with an underlying serious comorbid condition as the primary cause of death, but they've also been infected with COVID and have succumbed to this illness. Today we've had as many as 316 people who have got discharged after successfully being treated for COVID 2019. Of the total people who have tested positive so far, 9,268 people, we've had in all till now 3,562 people who have got successfully discharged. So the discharge rate is as high as 38.43%. Of the patients who are now active under treatment, 5,101 of them are stable, either on room air or having oxygen, while 39 of them are critical and under ventilatory care. We have carried out as many as 1,22,297 tests so far, and the tests carried out in the last 24 hours is 2,760. We have 2 other very positive pieces of news to share with you. One is that the WHO Solidarity Trial, which is going to be carried out in many centers across India, and the BJ Medical College in Ahmedabad has been specially selected for it. So the medicines for this, Remdesivir, which is a patented drug of Gilead USA, has also been received by our teams today. So we will be starting these trials from tomorrow. We will also be having another medicine called interferon, which will also be a part of this trial. Additionally, there is a very, very effective injection called tocilizumab. So this has also been used in many patients across the state so far with very successful results. Those who have been critical, and administering this injection has brought about a very good effective recovery. So this has also been decided, we've decided to go ahead and purchase this on a big scale. So this process has also been started and it is already being administered in our hospitals. As we know, Gujarat is giving a lot of emphasis on the Ayush medicines, both for a prophylactic improvement of immunity and also for treatment. So if you look at the number of cases from the 6th of March until now, the total beneficiaries who have been given this Ukara or Amrit Pey, which is basically a hot concoction which has a lot of Ayurvedic herbs, that number is about a crore and 95,000, 1 crore 95 lakhs, 81,000 plus people have been given this hot Ukara or concoction called Amrit Pey. In order to boost the immunity, we have also been distributing an Ayurvedic medicine called Shamsham Vati,
these tablets have been distributed to over 13,71,000 beneficiaries or people. And similarly, those of our people, the general public, who prefer homeopathic medicines for boosting their immunity have been given a medicine called Arsenicum album. It has been very, very popular, of potency 30, and as many as 1,12,94,000 people have actually taken this medicine, and this has been distributed. This has been possible with the concerted efforts not only of our team members from the Ayush division of the Health and Family Welfare Department, but also a very large number of local volunteers, local representatives and other organizations which have very, very happily come forward for this. We want to end with a very heartwarming narrative by a young lady called Darshana Ben Dinesh Chauhan. We will see her video. On the 26th of April, she was admitted along with her mother and brother who tested positive for COVID after her father was first tested positive and admitted in the civil hospital, the 1200-bed COVID hospital at Ahmedabad. Having been admitted there, she narrates how she was very scared and she was very worried about this whole condition, and how the local doctors, nurses treating her and the teams treating her at the civil hospital were extremely caring, and how they also instilled a lot of hope and confidence in her and told her that she would get well soon. She did recover and she's sharing her happy story. She belongs to Ishanpur area of Ahmedabad, and we do hope that all these stories make us realize that there is no need to be afraid and no need to really have a sense of panic, but we certainly ought to be extremely cautious. We need to very strictly abide by all the rules, all the do's and don'ts for COVID, such as hand wash, wearing a mask, ensuring social distancing, and also trying to boost our immunity by doing all these simple measures which the Ayush Ministry has suggested. And of course, let's not forget to download the app called Arogya Setu, which provides a very solid armor for all of us, a security ring for each one of us. Thank you.